મિત્રો આપણે જોયું કે પાઠ સૌની આસપાસની અંદર 1 થી 9 8 પાઠ કમ્પ્લીટ કર્યા છે। હવે આપણે આ લેક્ચરમાં પાઠ 9 તરફ આજે આપણે જોવાનું છે। પાઠ 9 છે તો ચઢીએ ઊંચે ઊંચા ચઢાણ। ચઢીએ ઊંચા ચઢાણ। ચઢાણ એટલે કે આપણે સર કરવું, પર્વત, ડુંગરો, ટેકરીઓ જે છે એની ઉપર આપણે ચઢાણ કરવું એવી વાત છે। પરંતુ આ ચઢાણ કઈ રીતના કરવું એ વસ્તુ આપણને અહીંયા દેખાડે છે। તો પાઠ 9 ની અંદર પર્વતારોહણનું અહીંયા આપણને નામ આપ્યું છે કે પર્વતો છે, ડુંગરો છે, આ બધા પર આપણે કઈ રીતના ચઢાણ કરવું અને એ ચઢાણ કરતી વખતે આપણે કેટલીક મુશ્કેલીઓ પણ નડે છે। પરંતુ જો આ મુશ્કેલીઓને આપણે સામનો કરીને આગળ આવીએ તો આ ચઢાણ છે એ આપણી મંજિલ તક પહોંચાડી દે છે। પરંતુ જો આપણે એનાથી દૂર ભાગીએ, રસ્તામાં આપણી મુશ્કેલીઓને જોઈને આપણે હટી જઈએ તો આ ચઢાણ છે એ આપણી મંજિલ સુધી આપણને પહોંચવા દેતા નથી। તો આ પાઠ છે ચઢીએ ઊંચા ચઢાણ। આની અંદર તમે જુઓ એક લેડીઝ મહિલા છે, લેડીઝ મહિલાની કહાની આપી છે કે એ વર્ષની અંદર મહિલા છે એ કેટલી પોતાના ધ્યેય તરફ કેટલી પોતાની હિંમત રાખીને આગળ આવે છે। દરેક બાળ મિત્રો પોતાની ચોપડી પાસે લઈને બેસે અને રબબુક પણ પાસે લઈને બેસે અને બધાનું ચોપડીમાં ધ્યાન હોવું જોઈએ। હવે પર્વતારોહણની છાવણી નેવું પર્વતારોહણ સંસ્થા ઉત્તરકાશીની અંદર આવેલી છે અને આ ઉત્તરકાશીની અંદર જે પર્વતારોહણની જે સંસ્થા છે એ સંસ્થાની આપણે અહીંયા માહિતી પ્રાપ્ત કરાવે છે। પર્વતારોહણ છાવણીમાં બધા લોકો રહેતા હતા। એક દિવસ બધા ઉત્સાહની અંદર હતા। ઉત્સાહ એટલે કે આનંદની અંદર। અને અમારામાંથી 20 કેન્દ્રીય વિદ્યાલયના કેન્દ્રો હતા। હવે સ્કૂલમાંથી એક આખો ટૂર પ્રવાસ ત્યાં ગયો તો ઉત્તરકાશીની અંદર અને આ ઉત્તરકાશીની અંદર 20 થી 25 લોકો ગયા હતા અને આ લોકો છે એક સંસ્થાની અંદર ઉતારો કર્યો હતો અને ઉતારાની અંદર 20 શિક્ષકો પણ હતા અને આ બધા શિક્ષકો સાથે એક મહિલાઓ, બેંક અને બીજી સંસ્થાઓની પણ હતી। આ ઉતારાની અંદર શિક્ષકો હતા, આ ઉપરાંત બેંકના જે સભ્યો હતા એ પણ એ ઉતારા એટલે કે ધર્મશાળા અથવા જે સંસ્થા હતી તેમાં એની સાથે જોડાયેલા હતા। આજે છાવણીનો બીજો દિવસ હતો। સવારે હું મારી પથારીમાંથી ઉઠી અને પગ નીચે મૂકવા ગઈ ત્યાં તો દર્દથી ચીસ પાડી ઉઠી। મને યાદ આવ્યું કે ગઈકાલે હું મારી પીઠ પાછળ વજનદાર થેલાઓ લઈને આવી હતી એટલે કે 26 કિલોમીટર ચાલી હતી। હવે આ જે પર્વતારોહણ છે એનું તમને ચિત્ર તો અહીંયા આપ્યું નથી, પરંતુ પર્વતારોહણ પર જે ચઢાણ કરી રહેલી જે મહિલા છે એ મહિલાનું નામ છે એ તમે હવે આગળ આપણે હું તમને પાઠ પ્રમાણે કહેતી જાઉં છું। તો એ મહિલા કોણ છે? સુનીતા વિલિયમ। આ સુનીતા વિલિયમ તમને એનું ચિત્ર પણ આપ્યું છે અંદર સાઈડમાં જો એ સુનીતા વિલિયમ છે કે જ્યારે 26 કિલોમીટર સુધી ચાલી ગઈ અને એના ખંભા ઉપર જે વજન હતો એ વજનને લીધે એક રાત્રે જ્યારે પથારીમાં સૂતી ત્યારે એને જે સવારે ઉઠી ત્યારે જે થાક હતો એ થાકના વાટે એ નીચે ધરતી ઉપર પગ મૂકી શકતી નહોતી અને આ વજનદાર થેલાએ 26 કિલોમીટર ચાલી ગઈ, પરંતુ સાંકડા, ખરબચડા અને સીધા ચઢાણવાળા રસ્તા ઉપર ફરીથી ચડવામાં બીક લાગતી હતી। જ્યારે સીધા રોડ ઉપર હતી ત્યારે 26 કિલોમીટર સુધી ચાલી વજન લઈને ત્યારે તેને કોઈ વસ્તુની ખબર પડી નહીં। પરંતુ જ્યારે આડા હવરા, ખાડા, કપડા, છવારા, કેડીઓ અને કાંટા કંટારાના જ્યારે વનદાર જંગલ જેવા કેડીઓ આવી, વચ્ચે વચ્ચે ઝાખરા, કાંટારાઓ અને પથ્થરના ટેકરાઓમાંથી જ્યારે પસાર કરવાનો રસ્તો આવ્યો એ રસ્તામાં એને વધારે બીક લાગી અને વધારે એને મુશ્કેલી અનુભવી।
એની આંખમાં આંસુ આવી ગયા. બ્રિગેડિયર જ્ઞાનસિંહ અને અમારા સાહસિક પ્રવૃત્તિના અભ્યાસક્રમના જે માર્ગદર્શન હતા તેમના રૂમ તરફ ધીમે ધીમે જવાનું શરૂ કર્યું. એના જે પ્રોફેસર હતા, જે સંસ્થામાં એ બધા સાથે ગયા હતા ઉત્તરકાશીની અંદર, અને ઉત્તરકાશીની અંદર જે એના પ્રોફેસર હતા તે પ્રોફેસર એની સાથે હતા. અને આ પ્રોફેસર જે અભ્યાસક્રમના પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા, અને આ પ્રોફેસરે જ્યારે એને વાત કરી, એક એક માર્ગદર્શન આ દરેક શિક્ષકોને અને આપતા જતા હતા. આજના દિવસની મુસાફરી માટે હતું શું બહાનું કાઢીશ, તે પાછળથી તેમનો ભારે અવાજ સાંભળ્યો. હવે છાવણીનો 2 દિવસ જતા રહ્યા, ત્રીજો દિવસ આવે છે ત્યારે આજે સુનિતા કહે છે કે આજે ત્રીજો દિવસ છે, આજે પ્રોફેસર મને કહેશે તો આ છાવણીમાં ન જવા માટે હું બહાનું શું કાઢીશ. મેડમ, તમે સવારના નાસ્તાના સમયે અહીં શું કરો છો? જો પ્રોફેસર પૂછે છે કે મેડમ, તમે અત્યારે નાસ્તાનો સમય તમે આ શું કરી રહ્યા છો? ઉતાવળ કરો, નહીં તો તમારે ભૂખ્યા પેટે મુસાફરી કરવી પડશે. હવે આ જે લીડર છે, 20 શિક્ષકો અને બેંકના જે સભ્યોનો લીડર હતો, તેને પૂછે છે કે તમે નાસ્તામાં અત્યારે ઝડપથી કરો. જો તમે ઝડપ નહીં કરો તો તમારે ટાઈમ પ્રમાણે ચાલવું પડશે અને નાસ્તા કર્યા વગર તમારે આ ટેકરીનું પર્વતારોહણ ભૂખ્યા પેટે કરવું પડશે. સાહેબ, હું તેનાથી વધુ ના બોલી શકી. જો મેડમ કહ્યું, સાહેબ એ બોલી શકી નહીં. તમારા પગમાં ફોડલા પડ્યા છે, તમે ચાલી નહીં શકો. તમે આ જ કહેવા આવ્યા હતા, ખરું ને? પ્રોફેસર જાણી ગયા કે આ લેડીઝ મહિલાના પગમાં કેટલા ફોડલાઓ પડ્યા હતા. ફોડલા એટલે ચાલતા ચાલતા આપણે જે પગમાં બૂટ કે ચપ્પલ પહેર્યા હોય એના ડંખ પડી ગયા હતા. આ ડંખને લીધે આજે સુનિતા વિલિયમ છે એ સવારે ચાલવા તૈયાર નહોતી. તો પ્રોફેસરને ખબર પડી ગઈ કે આ મહિલાના પગમાં આટલી બધી ફોડલાઓ પડ્યા છે, તો કદાચ મને એક કહેશે કે હું આ ચાલી શકીશ નહીં અને આજે હું પણ આવીશ નહીં. પ્રોફેસરને એવું થાય છે કે આ મહિલા આજની છાવણીમાં હાજર રહેશે નહીં. પરંતુ હા સાહેબ, આમાં કંઈ નવીન નથી, હવે ઝડપથી તૈયાર થઈ જાઓ. જો મેડમ શું કહે છે, આટલા બધા એના પગમાં ફોડલાઓ પડતા હોવા છતાં એ પોતે તૈયાર થઈ જાય છે. હું વિલા મોઢે તૈયાર થવા માટે ભાગી. હું જવા માટે પાછળથી ફરીને મેં તેમનો અવાજ ફરી સાંભળ્યો. સાંભળો મેડમ, તમે જૂથ સાથના નાયક છો. તમારે જેને ચઢાવમાં મુશ્કેલી હોય તેઓને તમારે મદદ કરવાની છે. તો તમને પહેલાથી જ પર્વતારોહણમાં જૂથ નાયિકાની જવાબદારીઓ જણાવવામાં આવી છે. હવે બાળ મિત્રો જુઓ, તમે જાણો છો કે પગના મહિલાની અંદર આટલા બધા ડંખ પડ્યા છે, આટલા બધા ફોડલાઓ પડ્યા છે, છતાં પોતે પોતાના પ્રોફેસરને કહી નથી શકતી કે આજના ત્રીજા દિવસના કેમ્પમાં હું હાજર નહીં રહું. છતાં આ મહિલા જે છે એનું નામ સુનિતા વિલિયમ છે. આ સુનિતા વિલિયમ કહે છે કે હું તૈયાર થવા જાઉં છું અને હું હમણાં જ તૈયાર થઈને આવું છું. ત્યારે પ્રોફેસર એને શું કહે છે કે સાંભળો મેડમ, તમારે તો તમારા જૂથની અંદર 7 મહિલા છે. આ 7 મહિલાનો તમારે લીડર બનવાનું છે અને તમને લીડરની જવાબદારી સોંપી છે. જો લીડરની જવાબદારીની અંદર આ 7 મહિલા છે એ કદાચ પર્વતારોહણ ન કરી શકે તો તમારે એની જોડે રહીને એને તમારે મદદ કરવાની છે. હવે સાંભળો, આપણા ઘરે તો આપણને થોડો ગમતું માથું દુખતું હોય ને, થોડો ગમતો તાવ આવતો હોય ને, તો આપણે તો તરત બહાનું કાઢી દઈએ. મમ્મી, આજે હું સ્કૂલે નહીં જાઉં. પપ્પા, મને આમ થયું છે, હું સ્કૂલે નહીં જાઉં. તરત જ તમે બહાનું કાઢી દો અને આ સ્કૂલે ન જવાના તમારા બાના છે ને એ તમને તરત એમ કે મમ્મી પપ્પા કે ના સ્કૂલે જતો રહે. મમ્મી થોડું ખેંચે, પપ્પા તો એમ કે તું જતો રહે. અહીંયા પપ્પાને જ ખબર હોય ટેવની. પણ આ એક એવી મેડમ છે, એક એવી મહિલા છે કે
કે પોતાના ધ્યેય તરફથી પાછી ફરતી નથી. શરીરમાં ગમે તેટલી કષ્ટી પડે છે છતાં એ પોતે પોતાના ધ્યેય તરફ આગળ ને આગળ વધે છે. તમે ક્યારે પર્વતો જોયા છે? તમે ક્યારે પર્વત ઉપર ચડ્યા છે? ક્યારે ને ક્યારે? હવે આપણને શું કહે છે કે ગુજરાતની અંદર અને ભારતની અંદર હરેક જગ્યાએ પર્વતો આવેલા છે. તો પર્વતો તમે જોયા છે? તો બાળ મિત્રો, આપણે તો આપણા સૌરાષ્ટ્રના પર્વતનું નામ જ લેવાનું છે ને. અને ગુજરાતના પર્વત તો કે જૂનાગઢનો ગિરનાર પર્વત, શેત્રુંજી, પાલિતાણામાં જૈન તીર્થનો જે તળેટીમાં જૈન તીર્થના પર્વતારોહણ છે. પછી આપણે સિહોરની અંદર ગણો તો સિહોરી માતાનો ટેકરી છે, ડુંગર છે. તે આવા અનેક જગ્યાએ કેટલાક ડુંગરો આવેલા છે અને પર્વતો આવેલા છે. ગુજરાતની અંદર જો તો કે માઉન્ટ આબુ, ગબ્બર, પછી પાવાગઢનો ડુંગર જુઓ, આ બધા પર્વતો જુઓ તો આ બધા પર્વતો આપણે જોયા છે. એક ધારો ગમે તેટલે દૂર સુધી ચાલ્યા જાઓ, તમે ગમે તેટલી ઊંચાઈ જોઈ શકો છો. હવે આપણે આ બધા પર્વતો છે એ આપણે જ્યારે ચઢાણ કરતા હોય છે ને, જ્યારે આપણે સીધા રસ્તામાં ચડતા હોય ને એનો થાક આપણને ઓછો લાગે. પણ જ્યારે આપણે પગથિયા ચડવાનું આવે, એક પછી પગથિયા, જ્યારે આ પગથિયા ચડવાનો થાક છે ને એ આપણને વધુ પ્રમાણમાં લાગે છે. શા માટે? કારણ કે પગથિયા ચડતા પહેલા તો આપણો શ્વાસ છે એ શ્વાસ ચડવામાં થોડીક તકલીફ પડે છે અને એને લીધે આપણો શ્વાસ રૂંધાય છે અને પગનો થકાન પણ બહુ લાગે છે. એટલે આપણે ચડતી વેળાએ થોડો થાક ખાવો પડે છે. ગમે ત્યાં થાકી જાય એટલે આપણે 5-10 મિનિટ બેસી જઈએ છીએ. પરંતુ જો સીધા માર્ગમાં ચાલવાનું હોય તો આવું ઓછું બને છે. તમે પર્વતો પરના રસ્તા વિશે શું જાણો છો? હવે ક્યારેય આપણે પર્વતો તો પર ચડવાનું ઓછું આવે છે તો પર્વતના રસ્તાની જાણકારી આપણી પાસે તેની માહિતી મળતી હોતી નથી. ઘણીવાર અજાણ્યા પર્વતની અંદર જો આપણે ચઢાણ કરવું પડે તો એ પહેલાં આપણને થોડીક બીક લાગે છે કે ત્યાંના ઘટાદાર વૃક્ષો, કઈ જગ્યાએ નદીઓ નીકળે છે પર્વતની અંદર, કઈ જગ્યાએ પર્વતની અંદર એક એરિયા જે હોય કે એ એરિયા અહીંયા ખતરનાક ગણાતો હોય છે, કયો એરિયા સારો છે, કઈ જગ્યાએ આપણે રોકાણ કરવું, કઈ જગ્યાએ એવી હોય કે ત્યાં રોકાણ ન કરવું, આ બધી માહિતી આપણી પાસે હોતી નથી. એટલે કે ગમે તે પર્વત ઉપર પહેલાં આપણે ચઢાણ કરવું હોય ત્યારે પર્વતની પૂરેપૂરી માહિતી આપણે મેળવી લેવી જોઈએ. જૂથ નાયકે શું કરવાનું હોય તે વિશે વિચારવાનું ચાલુ રાખ્યું. અહીંયા સુનિતા વિલિયમ છે. આ સુનિતા વિલિયમને એક જૂથ આપ્યું છે. જૂથની અંદર 7 વ્યક્તિઓ આપી છે અને એ 7 વ્યક્તિઓ છે એની જવાબદારી છે એ સુનિતા વિલિયમને આપી છે. અને આ વિલિયમે એ જાતિની જવાબદારી વિશે પોતે માહિતી પ્રાપ્ત કરે છે. બીજાને તેમનો સામાન લઈ જવામાં મદદ કરવી. હવે જ્યારે એના પ્રોફેસરે એને માહિતી આપવા માટે આ જૂથની માહિતી સોંપી ત્યારે સુનિતા વિલિયમને એક આખું માહિતીકાર પત્ર આપવામાં આવ્યું. આ માહિતીકાર પત્રની અંદર એમના નિયમો લખ્યા હતા. આ નિયમની અંદર પહેલો નિયમ શું હતો કે 7 જૂથની વ્યક્તિ છે, 7 વ્યક્તિ છે, જો એ વ્યક્તિ થાકી જાય અને પોતાનો સામાન ન ઉચકાવી શકે તો એ સામાન જૂથ નાયકે ઉચકવાનો રહેશે. બીજું, જૂથને આગળ જવા દેવું અને જૂથ નાયકે પાછળ રહેવું. બીજો નિયમ કયો હતો કે 7 વ્યક્તિ છે એ ટેન્શન મુક્ત, એટલે કે 7 વ્યક્તિને આગળ જવા દેવાની, જૂથ નાયકે આગળ થવાનું નહીં, તેની સાથે રહેવાનું અથવા 7 આગળ થાય પછી તેની દેખરેખ રાખીને પાછળ ચાલવાનું, એકલા ચાલવાનું. ત્રીજો નિયમ હતો જે લોકો ચડી ના શકતા હોય તેઓને મદદ કરવી. 7 માંથી 5 વ્યક્તિ ચડી જાય છે, 2 વ્યક્તિ કદાચ ન ચડી શકે તો જૂથ નાયકે તેને પૂરેપૂરી મદદ કરીને તેની સાથે રહીને એને પર્વતારોહણ સુધી પહોંચાડવાની જવાબદારી આ જૂથ નાયકની હતી.
રોકાણ અને આરામ કરવા સારી જગ્યા શોધવી. હવે મેં કીધું એ પર્વતની અંદર આપણે કઈ જગ્યાએ જવું, કઈ જગ્યાએ સારી છે, કઈ જગ્યા ખતરનાક હોય, તો આ રોકાણ કરવાનું જ્યારે થાય રાત્રિ સમયે જ્યાં પડાવ નાખવાનો થાય, આ પડાવની અંદર જૂથ નાયકે એ જગ્યા શોધવાનું પણ એની માથે જવાબદારી છે. પાંચમું, જેઓની તબિયત સારી ન હોય તેઓનું ધ્યાન રાખવું. પર્વતારોહણ ચડતા ચડતા જે લોકો છે અમુક થકાન લાગે છે અને થકાનને લીધે કોઈ જૂથના વ્યક્તિની તબિયત ખરાબ થઈ જાય ત્યારે તેની જવાબદારી પૂરેપૂરી જૂથ નાયકે સંભાળવાની રહે છે. જૂથ માટે જમવાની વ્યવસ્થા કરવી. દરેક જૂથની વ્યક્તિઓની જમવાની વ્યવસ્થા જૂથ નાયકે કરવી. આમ સૌથી મહત્વની બાબત તો એ છે કે બીજાએ કરેલી ભૂલ માટે પણ સજા ભોગવવા તૈયાર થવું. હવે સાતમો અને અંતિમ જે નિર્ણય છે જૂથનો, તો એમાં શું કહે છે કે સાતેય જૂથની વ્યક્તિઓ જે કાંઈ નાની મોટી ભૂલ કરે અને એ બધાના નિર્ણયની ભૂલ કોણે ભોગવવાની રહે, તો કે જૂથ નાયકે. તો કે જૂથ નાયકની અંદર કોણ હતું? સુનીતા વિલિયમ. હવે વિલિયમની તબિયત એક બાજુ તો પગમાં ફોડલા પડેલા છે, છતાં સુનીતા વિલિયમ આ એકલી જાતની અંદર પોતે ના પણ પાડી શકતી નથી અને જે જવાબદારી સોંપી છે એ જવાબદારી પોતે માથે લઈને મસ્તા મોઢે પ્રોફેસરને કહે છે કે ઓકે સર, કે આ બધી જવાબદારી હું માથે લઉં છું. હવે અહીં ખાસ પ્રકારની શિસ્ત અને મને વિચાર આવ્યો કે હું જામી મારા માટે હજુ પણ આનંદદાયક રહેશે. હવે સુનીતા વિલિયમ શું કહે છે? આટલી બધી જવાબદારી સોંપતા છતાં સુનીતા વિલિયમ એમ નથી કહેતી કે મને આ ખતરનાક જવાબદારી મારા પ્રોફેસરે સોંપી દીધી, પરંતુ એ તો એમ જ માને છે કે મારા માટે ખૂબ જ આનંદનો દિવસ આવ્યો છે. જૂથ સાતની અંદર અસમ, મણિપુર, મિઝોરમ, મેઘાલય અને નાગાલેન્ડની છોકરીઓ હતી. હવે સુનીતા વિલિયમને જે જૂથ આપ્યું હતું એમાં જૂથની 7 છોકરીઓ હતી. આ 7 છોકરીઓ એક રાજ્યની નહોતી, એક જિલ્લાની નહોતી, અલગ અલગ રાજ્યની હતી. તો એની અંદર જો અસમ, મણિપુર, મિઝોરમ, મેઘાલય અને નાગાલેન્ડની છોકરીઓ હતી. આ જૂથમાં હું એક જ કેન્દ્રીય વિદ્યાલયની શિક્ષિકા હતી. પોતે એક જ એવી હતી કે એ ગુજરાતની, અને ગુજરાતની અંદર કેન્દ્રીય વિદ્યાલયની શાળાની આ એક જ છોકરી હતી કે હું મારા જૂથના નવા સભ્યોને મળીને ખૂબ જ ખુશ થઈ ગઈ. એક જ કેન્દ્રીય વિદ્યાલયની જે છોકરી હતી અને સ્કૂલ હતી એ ગુજરાતની હતી. અને આ સુનીતા વિલિયમ આ જૂથની દરેક છોકરીઓને મળી અને એ મળતા સાથે જ એ ખૂબ જ આનંદ વિભોર પામી ગઈ હતી. તેના ઘણા બધા હિન્દી સારી રીતે બોલી શકતી ન હતી. જો સુનીતા વિલિયમ જ્યારે એ વખતે પર્વતારોહણ કરવાનું હતું ને, ત્યારે હિન્દી ભાષા એને સારી રીતે બોલતા પણ ન આવડતી હતી. 21 દિવસ સાથે રહ્યા, તેમ છતાં મિઝોરમ આવેલી એક છોકરી ખાનદોબી સાથે હું એક વખત પણ વાત ન કરી શકી. તેનું મને દુઃખ લાગ્યું હતું. તે ફક્ત મિઝોમ ભાષા બોલતી હતી, છતાં અમે અમારા હૃદયથી એકબીજાને નજીક આવતા હતા. હવે જ્યારે એને 7 જૂથની 7 છોકરીઓ અલગ અલગ હતી, એમાં મિઝોરમ નામની એક જે છોકરી હતી એ હિન્દી પણ ન બોલતી, ગુજરાતી પણ ન બોલતી, ઇંગ્લિશ પણ ન બોલતી. એ પોતાની મિઝોરમ ભાષા એટલે કે મિઝો ભાષા બોલતી હતી. તો સુનીતા વિલિયમને આ જે ભાષા હતી એ ભાષા વિશેનું જરા પણ જ્ઞાન હતું નહીં. તો એ બોલી પણ ન શકતી અને હિન્દી પણ ન બોલી શકતી. આથી એ છોકરીને મનોમન ભાવોભાવ ખાલી એકબીજા સામે જોઈને જેને આનંદ પ્રાપ્ત કરતા હતા. હવે અહીંયા પાના નંબર 78 ઉપર જો નીચે એક ચિત્ર આપ્યું છે અને લેડીઝ મહિલાનું, અને તે જે દોરડા છે આ દોરડાને પકડીને જે પર્વતારોહણ કેવી રીતના કરે છે અને ખંભા ઉપર કેટલા કિલો છે વજન એ તમને અહીંયા દેખાડે છે. તો હવે જો
સવારના નાસ્તામાં વિટામિન સી એટલે કે લોહ તત્વની ગોળીઓ અને ગરમ ચોકલેટી દૂધ મળ્યું. હવે જ્યારે આપણે ઘણી જગ્યાએ આપણે પર્વતારોહણ કરતા હોય અથવા કોઈ રમતગમત સાથે જોડાયેલા હોય ત્યારે અમુક જે આપણા શરીરમાં વિટામિન્સ ઘટી ગયા હોય ત્યારે આપણે અમુક પ્રકારની જે દવાઓ લેવી જ પડે છે નિયમિત, એ અહીંયા દેખાડે છે. તો વિટામિન સી એટલે કે લોહ તત્વની ગોળીઓ અને ગરમ ચોકલેટી દૂધ દરેક જૂથની વ્યક્તિને આપવામાં આવે છે. આ બધું શક્તિ માટે અને ઠંડીમાં ગરમી જાળવવા માટે આપવામાં આવ્યું હતું. ઠંડીની અંદર ગરમીનું પ્રમાણ જાળવી રાખવા માટે આ ચોકલેટી દૂધ આપવામાં આવ્યું હતું. રોજ સવારે અમારી તબીબી તપાસ કરવામાં આવતી અને અમે અમારી પટ્ટીઓ બાંધતા અને બાકીના દિવસો ગણતા. દરેક દિવસે એની ડોક્ટરી તપાસ કરવામાં આવતી જૂથ પ્રમાણે અને પટ્ટીઓ બાંધીને એ પોતાની બાકીના જેટલા દિવસો રહે છે એ દિવસોની એકાએક ગણતરી પણ કરતા જાય છે કે 21 દિવસ છે, 40 દિવસ છે, એ 40 દિવસમાંથી કેટલા દિવસો જેમ જેમ ચઢાણ થતું જાય અને જેટલા દિવસો એક પછી એક પસાર થાય છે અને બાકીના કેટલા દિવસો રહે છે એની ગણતરી પણ આ લોકો કરતા હોય છે. 8 કિલોમીટરની મુસાફરી બાદ અમે એક નદી પાસે પહોંચી ગયા. એક કાંઠેથી બીજા કાંઠા સુધી જાડું દોરડું બાંધ્યું. દોરડું બંને બાજુથી ખીલા કે મેઘ સાથે મજબૂત બાંધેલું હતું. હું થોડી જ ગભરાતી હતી. મેં વિચારવાનું ચાલુ કર્યું, જો દોરડું નીકળી જાય તો શું થશે? હું નદીની પહોળાઈનો અંદાજ લગાવવા પ્રયત્ન કરતી હતી. હવે જુઓ, 8 કિલોમીટરની મુસાફરી બાદ એક મોટી નદી આવી અને આ નદી ઉપર એક કાંઠાથી બીજા કાંઠા સુધી આ લોકોને જવાનું હતું. હવે નદી એટલી બધી મોટી હતી કે વાત ન પૂછો. હવે આ કાંઠાથી ઓલે કાંઠે જવા માટે એને વિચાર્યું કે આમાંથી અંદર તરાઈને તો જવાય એવું હતું નહીં. ઊંડાઈને લીધે જો એ લોકો અંદર જાય અને તરતા ન આવ્યું હોય તો અંદર ડૂબી જવાય. તેથી તેને વિચાર્યું કે આ સાતે જે વ્યક્તિઓ છે એને હું એક દોરડું બાંધીને એને પેલા પારે ઉતારી દઉં. દોરડું તો નીકળી જાય તો શું થાય? દોરડું તો લઈ આવ્યા જાડું, પણ કદાચ દોરડું બાંધીને જો એની સાથે લટકીને અમે ત્યાં જશું અને કદાચ ગાંઠ દોરડાને તૂટી જાય તો એ શું થાય? નદીની પહોળાઈનો અંદાજ લગાવવા પ્રયત્ન કર્યો. નદી કેટલી પહોળાઈની અંદર છે એ તેને અંદાજ કાઢવા માટે મથી રહી હતી. અમારા પ્રશિક્ષકે પોતાને કમરની આસપાસ દોરડું બાંધ્યું અને તેની પર કડી ભરાવી. પછી તેમને કડી નદી ઉપરથી પસાર થતા જાડા દોરડામાં પૂરવી. ઠંડા પાણીમાં ચાલતા ચાલતા બીજી બાજુ પહોંચ્યા. ઝડપથી વહેતી નદીમાં જવા કોઈ તૈયાર હતું નહીં. દરેક જણ એકબીજાને પહેલા મોકલવા ધક્કા મારતા હતા. તે હાલમાં હું છેલ્લે ઊભી હતી. તે આશાએ મને કોઈ જોશે નહીં, પણ અમારા પ્રશિક્ષક હાથમાં કડી અને દોરડું લઈ મારી પાસે આવ્યા. હવે મને લાગ્યું કે છટકાશે નહીં. હું તૈયાર થઈ ગઈ, પણ હિંમત ચાલતી ન હતી. સાહેબ મારો ડર જાણી શક્યા નહીં. તેમને મોટેથી કહ્યું, સંગીતા મેડમ માટે 3 હર્ષના. અને મને ખબર પડે તે પહેલાં જ કોઈએ મને ધીમેથી પાણીમાં ધક્કો માર્યો. જુઓ, અહીંયા વિચાર કરો તમે, અહીંયા એટલી બધી મોટી નદી હતી અને ઊંડી પણ એટલી હતી અને ખળખળતા પાણીની અંદર આ જે 7 જણા હતા એ 7 જણ જવા તૈયાર નહોતા. પોતાના પ્રશિક્ષક એટલે કે પ્રોફેસર હતા. એ પ્રોફેસર એક દોરડું અને કડી લઈને આવે છે અને દોરડા ઉપર પોતે એક પછી એકને નામ બોલાવીને કહે છે, પણ કોઈ તૈયાર થતું નથી અને એમાં કોઈની હિંમત પણ હાલતી નહોતી. એવાની અંદર પ્રોફેસરે જે આ છેલ્લી લાઈનમાં ઉભેલી સંગીતા હતી, સંગીતા કહે છે કે સંગીતા મેડમ માટે 3 દાન તમે હર્ષનાદ કરો. અને સંગીતાનો જય જયકાર કરવા લાગ્યા અને સંગીતાને કહે છે કે કોઈ મને ધીમેથી પાણીમાં ધક્કો માર્યો. હવે આને પરાણે કેળમાં કડી ભરાવીને દોરડું બાંધીને કડી સાથે એને લટકાડે છે. મને મારા પગ થીજી ગયા હોય એવો અનુભવ થયો. હવે આ સંગીતા નામની છોકરી છે, એના પગ પાણીમાં થીજી ગયા હોય એવી રીતના એને અનુભવ થયો. એને બીક હતી કે કોઈ જવા તૈયાર નથી, તો આટલા ઊંડા પાણીની અંદર અને આ ધોજ વહેતા પાણીની અંદર હું કેવી રીતના નદી પસાર કરીશ? એ અંદર અંદર ધ્રુજવા લાગી. મારા દાંત જકડાઈ ગયા
અને જેવી એને કડી દ્વારા દોરડા દ્વારા એને ઉતરવામાં આવી એ ભેગા એના પગ ઝીઝી ગયા, ધ્રુજવા લાગી, પગ જકડાઈ ગયા અને મેં દોરડું પકડ્યું અને મક્કમતાથી મારા પગ નદીના તટ પર મૂક્યા. હવે ના ચૂકી એને મનમક્કમ કરીને તેના બંને પગ નદી ઉપર મૂક્યા. જેવું પાણીમાંની અંદર ચાલવાનું નક્કી કર્યું અને નદી ઊંડી થતી હતી, ધીમે ધીમે પાણી મારા ગળા સુધી પહોંચી ગયું. નદીની વચ્ચે મારું સંતુલન જતું રહ્યું અને હું લપસવા લાગી. હું ખૂબ જ ડરેલી હતી અને ખૂબ જ ઠંડી પણ લાગતી હતી. દોરડું મારા હાથમાંથી સરકી રહ્યું હતું. હું મદદ માટે બૂમો પાડવા લાગી. જો જેવી એના પ્રોફેસરે આ સંગીતાને દોરડા વડે ધોકો પાણીમાં માર્યો એ ભેગી એ પાણીમાં રહેલા પાણીની અંદર પોતાના પગ વડે ધીમે ધીમે ચાલવા લાગી. ચાલતા ચાલતા તે પાણીની અંદર ગરગરાટ ડૂબવા લાગી અને પોતાના શરીરનું સંતુલન એ ગુમાવી બેસે છે અને ધીમે ધીમે એ પાણીની અંદર લપસવા લાગી. આ પાણી એટલું બધું ઠંડુ હતું કે કોઈ પણ વ્યક્તિ હોય તો એને બીક તો લાગવાની જ છે ને ભાઈ. અને એટલી બધું પાણી ઠંડુ હોવા છતાં દોરડું એના હાથમાં જે પકડ્યું હતું એ દોરડું પણ ધીરે ધીરે એના હાથમાંથી લસડતું જાય છે અને બધાને બૂમો પાડવા લાગી કે મને બચાવો બચાવો. મને લાગતું હતું કે હું નદીમાં તણાઈ જઈશ. એના મનમાં ગભરાટ પેદા થઈ ગયો કે હું આ નદીની અંદર કદાચ તણાઈ પણ જઈશ. મેં જોયું કે હું કડીથી દોરડા સાથે બંધાયેલી હતી. હું અવાજ સાંભળી શકતી હતી, દોરડું પકડો દોરડું પકડો. મેં જેમ તેમ દોરડું પકડવા પ્રયત્ન કર્યો પણ મારી જાતને આગળ ધકેલી. ધીમેથી થોડી હિંમત સાથે હું નદી કિનારે પહોંચી ગઈ. દોરડું એને બાંધેલું હતું. સામે બધાએ દોરડું પકડ્યું હતું. સામેથી અવાજ આવતો હતો કે દોરડાને પકડી લ્યો, દોરડાને પકડી લ્યો. પરંતુ અવાજ પાણીની ગરગરાવની અંદર પોતે સાંભળો ન સાંભળો, ડૂબકા મારતી મારતી ધીમે ધીમે એ નદીના પેલા કાંઠે પહોંચી ગઈ. થોડી હિંમત સાથે નદી કિનારે પહોંચી ગઈ. નદીમાંથી જ્યારે બહાર આવી ત્યારે મને અનહદ ખુશી હતી. જો બીતી ગમે તેવી મુશ્કેલીઓ હટાવતી જ્યારે નદી કિનારે પહોંચી જાય છે ત્યારે એ એકદમ આનંદથી નાચવા ઉઠી કે અરે હું તો નદી પાર કરી ગઈ એવો ઉલ્લાસ એને થયો. પડકારરૂપ કાર્ય પાર કરવાની ખુશી હતી કે કોઈ છોકરીએ આ વસ્તુ કરી ન બતાવી અને પોતે એક જ એવી હતી કે હિંમત દાખવીને પોતાની આગળ જે હિંમત હતી એ પોતે દાખવી દીધી. ગમે તેવી બીક લાગવા છતાં એ પોતાના ધ્યેયને પ્રાપ્ત કરી શકી હતી. અને કિનારે ઊભેલી બધી જ છોકરીઓ જે હતી એ દોરડું મજબૂતાથી પકડવા કહેતી હતી કે મને ખબર હતી કે આ આત્મવિશ્વાસ સાથે હિંમતભર પડકાર સામનો કરવાનું પરિણામ હતું. જો મિત્રો આપણે કોઈ પણ કાર્ય કરવું હોય ને તો પહેલા તો આપણે શું કરવું પડે? હિંમત રાખવી જોઈએ. આત્મવિશ્વાસ અંદરથી આપણે વધારવો જોઈએ. જો કોઈ વસ્તુ આપણે કરતા પહેલા આપણને પૂરેપૂરી ખાતરી આપણા આત્મવિશ્વાસ ઉપર થવી જોઈએ કે ના, હું આ જે કાર્ય કરું છું એ કાર્ય હું પૂરા ખનથી કરીશ અને એમાં હિંમત રાખીને હું એ કાર્યને મારા મંજિલ સુધી પહોંચાડી શકું. જો આપણે કોઈ કાર્ય કરી અને થોડું અધૂરું શરૂઆત કર્યા પછી એમાંથી પીછેહટ ક્યારે કરવી જોઈએ નહીં. જો તમે એકવાર હિંમત હારી જાઓ તો તમે ભવિષ્યની અંદર અથવા ક્યારેય તમે કોઈ સારા કાર્ય કરી શકો નહીં. અને કોઈ કાર્ય કરો તો મુશ્કેલી તો તમને આવવાની જ છે, પણ આ મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓ જ તમને પહેલા પાર પાડી શકે છે. જો આ મુશ્કેલીઓથી તમે ડરીને જ પીછે હટી જાઓ તો તમને આ મુશ્કેલીઓ છે એ ક્યારેય સારું કાર્ય કરવા પ્રેરિત કરે નહીં અને કોઈ હિંમત પણ તમને આપે નહીં. એટલે જીવનની અંદર દરેક કાર્ય કરતી પહેલા ગમે તેટલી મુશ્કેલી આવે પણ અડીખમ રહેવાનું, એનો સામનો કરવાની શક્તિ રાખવાની. અને આ શક્તિ છે એ આપણામાં જ રહેલી છે, બીજા પાસે હોતી નથી. એટલે આપણે મનમક્કમ કરીને દરેકમાં આપણે આગળ વધવાનું છે. આ પાઠ દ્વારા તો આપણને કેટલું બધું મળશે બેટા.
જો તમે એક નાના સ્ટુડન્ટ છો તો એક વિદ્યાર્થી તરીકે તમે જો અભ્યાસ કરો છો, બરાબર, એક ક્લાસની અંદર આપણે 30 થી 35 છોકરાઓ બેઠા છે તો બધા મહેનત તો કરે જ છે ને. તો બધાની અંદર તમે જુઓ 3 થી 4 છોકરા છે એ નંબર લે છે તો બાકીના છોકરાઓને નંબર નથી આવતો, ત્યારે આપણને એમ થાય છે કે એ છોકરાઓએ ટીચર ભણાવતા એ બરોબર ધ્યાનથી સાંભળ્યું છે, તમે પણ સાથે બેઠા છો, તો શા માટે તમે એટલી મહેનત નથી કરતા? પણ આ જે નંબર લાવનારી વિદ્યાર્થી છે તો એ વિદ્યાર્થી છે એ તમે વિચારો કેટલી મહેનત કરી હશે. તમારી પાસે મગજ છે, તમારી પાસે પાઠ્યપુસ્તક છે, તમારી પાસે આત્મવિશ્વાસ છે, તમારી પાસે બુદ્ધિ કૌશલ્ય છે, તો શા માટે તમે પણ તમારા જે રિઝલ્ટ છે સારું લાવી નથી શકતા? એટલે આપણે દરેક કાર્ય કરી, દરેક પુસ્તક વાંચી, ગમે તે પુસ્તક વાંચી, ગમે તે કામ કરો, પૂરા ખનથી કરો કે જેથી કરીને આપણી સફળતા આપણને મહેનતમાં રંગ લાવી દે છે. જો તમે તમારું મહેનત ક્યાંય અજમાવશો નહીં તો તમારે એકની જાતની સફળતા પ્રાપ્ત થશે નહીં. એટલે આપણે કોઈ પણ સફળતા પ્રાપ્ત કરવા માટે મહેનતની ખૂબ જ જરૂર પડે છે. મહેનત કર્યા વગર આપણને સફળતા પ્રાપ્ત થતી નથી, પરંતુ મહેનત ન કરીએ તો ધીરે ધીરે નિષ્ફળતાના પ્રયાસ આપણે તરફ જઈ રહ્યા છીએ એવું લાગશે તમને. એટલે દરેક વ્યક્તિએ, દરેક વિદ્યાર્થીએ પોતપોતાની મહેનત પ્રમાણે ફળ મળે જ છે. એટલે આપણે મહેનત વધુ કરવાની, જેથી કરીને આપણા ક્લાસની અંદર, વર્ગની અંદર હંમેશા આખા ક્લાસની અંદર પ્રથમ જ આવીએ. હવે પર્વતારોહણ કરવા કેવા પ્રકારના સાધનોની જરૂર પડે છે? જો આપણે પર્વતારોહણ ઉપર જઈએ તો કયા કયા સાધનોની જરૂર પડે એ વસ્તુ કીધું છે. ત્યારે કડી અને દોરડું બીજા કોઈ કાર્ય માટે ઉપયોગી થતું જોયું છે? આ દોરડું ને કડી એ જે પર્વતારોહણ ઉપર લઈ જાય છે તો આ વસ્તુ બીજી ક્યાં ક્યાં ઉપયોગી થાય છે? તો દોરડું ને કડી તો કે કૂવામાં લઈ જવાના ઉપયોગમાં થાય છે. બીજી જગ્યાએ ક્યાં થાય છે કે કૂવામાંથી કોઈ વસ્તુ પડી ગઈ હોય તો એ વસ્તુ કાઢવા માટે આપણે અહીંયા ઉપયોગી થાય છે. જો તમારે પર્વત પરની નદી પર પાર કરવી હોય તો તમે બીજા કયા ઉપાયો કરી શકો છો? જ્યારે આપણે નદી પાર કરવી હોય અને નદી પાર કરતા કરતા બીજા કયા ઉપાય તમે કરી શકો છો? તો દોરડા દ્વારા એકી બધી સંખ્યાઓ, બધી છોકરીઓને બાંધી દઈએ તો પણ આપણે એક જ કડીની અંદર, એક જ જૂથની અંદર જૂથભર નક્કી કરીને આપણે એક કાંઠામાંથી બીજા કાંઠા ઉપર જઈ શકીએ છીએ. શા માટે પર્વતો પર આપણને વધારે શક્તિની જરૂર પડે છે? જો મિત્રો, આપણે જેમ જેમ ઊંચાઈએ ચઢાણ કરીએ ને એમ આપણે હવા છે એ પાતળી બનતી જાય છે. હવાની અંદર રહેલા જે વાયુઓ છે એ વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે અને આ વાયુઓનું પ્રમાણ ઘટે ત્યારે આપણા શરીરની અંદર રહેલા શ્વાસોશ્વાસની ક્રિયા છે એ ધીમી પડવા લાગે છે. અને ત્યારે જો રોગ પ્રતિકારક શક્તિ અથવા કે આપણામાં વિટામિન્સની ખામી હોય તો એ આપણે ઝડપથી એ નુકસાનકારકમાં પરિવર્તન પામે છે અને આપણે વધારે પડતું નુકસાન થાય છે. તમે ક્યારેય બીજા કોઈએ સાહસિક કામ કર્યું હોય એવું સાંભળ્યું છે? ક્યું? હવે અહીંયા આપણને ઉદાહરણ આપવાનું કહ્યું છે કે આ મહિલાઓ જો એટલું સાહસિક કાર્ય કર્યું તો એવી કઈ બીજી મહિલાઓ છે? તો આ જે સુનિતા વિલિયમ, આ સંગીતા મેડમ હતા, એને આટલું સરસ કામ કર્યું તો સુનિતા વિલિયમ છે એનું આપણે અહીંયા ઉદાહરણ આપી શકીએ છીએ. પછી બીજી છે, તમે ક્યારે સાહસિક કામ કર્યું છે? જો હા તો તમારા વર્ગમાં કહો અને તેના વિશે તમારા શબ્દમાં લખો. આપણા ભણતા સ્કૂલની અંદર કોઈ વિદ્યાર્થીએ રાજ્ય લેવલે કે જિલ્લા લેવલે જે શારીરિક કામ કર્યું છે, સાહસિક કામ કર્યું છે, રમતગમતની અંદર અથવા કોઈ હરીફાઈની અંદર અને પોતે સાહસિક રીતે કાર્ય કરીને આગળ આવીને જે નામના કરી છે એ પ્રમાણપત્ર લઈને આવ્યા છે એ સ્ટુડન્ટનું નામ એટલે કે વિદ્યાર્થીનું નામ આપણે અહીંયા નોંધણી કરવાની છે. હવે ખડકો પર ચઢવું. ખડકો એટલે કે પથ્થર. તમને એમ થશે ખડકો એટલે શું?
પથ્થર. આ પથ્થર કેવા હોય છે તે. હવે પછી આપણે ખડકો એટલે કે પથ્થર ઉપર ચડવું, અને આ પથ્થર ઉપર ચડતા ચડતા આપણને કેટલી મુશ્કેલી નડે છે તે વિશે અહીંયા આપણને વાત કરી છે. તો ખડકો ઉપર ચડતા ચડતા જે આપણને મુશ્કેલી નડે છે તે હવે અહીંયા આપણે જોવાનું છે. કેટલાક ગામ પહોંચવા માટે કેટલા કિલોમીટર ચાલવાનું છે. તો પહેલા મેં વાત કરી હતી કે આપણા ચડતી વેરાએ ઘણી મુશ્કેલીઓ આવે છે. પહેલા તો એક ગામમાંથી બીજે ગામ જવા માટે વાહનો ન હતા, તો આ આપણે ચાલીને જ પ્રયાસ કરવો પડતો, અને કેટલા કિલોમીટર સુધી આપણે ચાલવાનું, અને ઘણા બધા ટેકરોમાંથી જે પસાર થઈને ચાલવાનું હતું એ પણ અહીંયા દર્શાવે છે કે 1600 મીટરની ઊંચાઈએ આ એક ગામ હતું. અમારી પીઠ ઉપર લટકાવેલા થેલામાં અમારે જરૂરી બધી જ વસ્તુઓ અહીંયા મૂકવામાં આવી હતી. હવે આ પર્વતારોહણ ઉપર આ જૂથ આગળ ચઢાણ કરી રહ્યું છે નદીને પાર કરીને. નદી પાર કર્યા પછી જે પર્વત ઉપર ચઢાણ કરી રહ્યા છે, ત્યારે એ પર્વત ઉપર જે સામગ્રી સાથે લઈ જવાની છે એ સામગ્રી છે એ બધી થેલામાં મૂકીને પીઠ પાછળ લટકાડીને આ જૂથ તૈયાર થયું છે. ખોરાકના પડીકાઓ, પાણીની બોટલ, દોરડું, કડી, પ્લાસ્ટિક શીટ, ડાયરી, રૂમાલ, સાબુ, કોટ, સિસોટી, ગ્લુકોઝ, ગોળ, ચણા અને બીજો નાસ્તો વગેરે. જો ગ્લુકોઝ, ગોળ, ચણા, પછી રૂમાલ, ડાયરી, સાબુ અને કોટ અને સિસોટી એટલે કે જૂથ દ્વારા એક સીટી વાગે એટલે અંદર સંકેત સિસોટી આપી હોય કે એક સીટી વાગે તો શું સંકેત દર્શાવે છે, બે સીટી વાગે તો શું સંકેત આપે છે, એ જૂથમાં નક્કી કરેલું હોય. જેટલી સીટી વાગે એટલે દરેક વ્યક્તિને ખ્યાલ આવે કે અહીંયા આ વસ્તુ છે એ દાખલા તરીકે 7 સીટી વાગે એટલે 7 સીટી વાગે એટલે જૂથની દરેક વ્યક્તિ સમજી જાય કે આનો વિસ્તાર ખતરનાક છે, એનાથી દૂર રહેવાનું છે, એટલે એકાબીજાને સંકેત આપીને ત્યાં રૂકાવટ મૂકી દે છે. પગથિયા જેવા ખેતરમાં ફળો અને શાકભાજી વાવેલા જોઈ શકતા હતા. કર્નલ રામસિંહને 90 મીટરની ઊંચાઈએ સપાટ ખડક પર ખીલા અને દોરડા સાથે ઉભેલા જોયા. હવે રામસિંહ નામના એક મોટા યુવાન જે હતા એ દોરડા સાથે 90 મીટરની ઊંચાઈએ એક દોરડા સાથે ઉભેલા જોયા હતા. એમને પહેલા ખડકનું સાવધાનીપૂર્વક અવલોકન કરવામાં કહેવામાં આવ્યું. આ રામસિંહ છે એ પહેલા પર્વત ઉપર ચઢી ગયા, અને ચઢી ગયા પછી એ રામસિંહને આખા પર્વતની ચકાસણી કરવામાં કહેવામાં આવ્યું. પહેલા ખડકનું સાવધાનીપૂર્વક અવલોકન કહેવામાં આવ્યું, અને અમારા હાથ અને પગ મૂકી શકીએ તે જગ્યાએ ઓળખવામાં આવ્યું. એવી જગ્યાએ પર્વત ઉપર કે જ્યાં પગ મૂકી અને હાથ મૂકી શકાય એવી જગ્યાએ ઓળખવામાં આવી. આજે હું પીછેહટ કરવાની નથી. હું હાથમાં હાથ પ્રથમ ઊભા રહીશ, અને અમારા પ્રશિક્ષકે પોતાના કમરની આજુબાજુ દોરડું બાંધ્યું, કડી બાંધી અને લટકેલું જાડું દોરડું પકડવા કહ્યું. તો એ દોડતા હોય તેમ ચડવાનું ચાલુ રાખ્યું. મેં તો મારી કડી બાંધી જ રાખી, અને જેવું દોરડું બાંધી અને તે મારે ડગ ભર્યું અને લપસી પડી અને ત્યાં. હવે આપણે આ લેક્ચર છે એ અહીંયા પૂરો કરશું. હવે પછીના લેક્ચરમાં પાઠ આપણે પૂરો કરીશું. અસ્તુ.